મિત્રો ઘણી વખત આપણને ઉંમરની ગણતરી ઘણી ઉપયોગી અને મહત્ત્વની થઈ પડે છે. જેમ કે પ્રાથમિક શિક્ષકો માટે પહેલા ધોરણમાં બાળકને એડમિશન આપવાનું તો 5 વર્ષની બાળકની ઉંમર છે કે કેમ, તો તેની જન્મ તારીખ પરથી આપણે 5 વર્ષ તારવવાના હોય છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષકોને જે BLOની ફરજ સોંપવામાં આવે છે તેમાં પણ 18 વર્ષની વ્યક્તિ થઈ છે કે કેમ, તો તેની પણ માહિતી આપણે કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરવી પડે છે અને મોટે ભાગે આપણે એમાં ભૂલો કરતા હોઈએ છીએ. તો આજે હું એક્સેલ શીટની અંદર એક એવો ફોર્મ્યુલા તમને બતાવી રહ્યો છું કે તેમાં વ્યક્તિની ઉંમરની ચોક્કસ ગણતરી આપણે કરી શકીએ છીએ. વ્યક્તિનો વર્ષ, મહિનો અને દિવસ આપણે કઈ રીતે ગણી શકીએ તે આપણે એક્સેલ શીટની અંદર થોડી જ સેકન્ડોમાં આપણે તે કરી શકીએ છીએ. તો આજે આપણે એ વિડીયોમાં નિહાળવાનું છે. હું છું જયેશ પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ સિમ્પલ એન્ડ ઇઝી ટેક. તો ચાલો આજે આપણે શીખીએ કે ઉંમરની ગણતરી એક્સેલ શીટમાં કેવી રીતે થાય. તો મિત્રો, આપણે આ પ્રમાણેની પહેલાં તો એક્સેલ શીટની અંદર માહિતી તૈયાર કરી દેવાની છે. આપની ફોર્મેટ પ્રમાણે માહિતી તૈયાર કરી શકો છો. મેં અહીં ક્રમ, નામ, જન્મ તારીખ, આજની તારીખ, વર્ષ, મહિનો અને દિવસ એ મારે ગણવાનું છે એટલે મેં આ પ્રમાણેની એક્સેલ શીટ તૈયાર કરી છે. હવે મારે બાળક આજની તારીખે કેટલા વર્ષનું થયું, કેટલા મહિનાનું થયું અને કેટલા દિવસનું થયું તે મારે ગણવું હોય તો હું તેમાં સૌથી પહેલાં આ સેલ સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા પછી ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબરનું ચિહ્ન આપણે આપવાનું છે. પછી લખવાનું છે ડેટ, પછી DIF લખવાનું છે. ડેટ બે તારીખ વચ્ચેનો સમયગાળો જે છે તે આપણે કાઢવાનો છે એટલે ડેટ ડિફરન્ટ એટલે ડેટ DIF ફોર્મ્યુલા સેટ કરવાનું છે. ડેટ DIF લખ્યા પછી કાઉન્સની અંદર કાઉન્સ કરવાનું છે અને સૌથી પહેલાં જન્મ તારીખવાળી સેલ સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી આજની તારીખવાળી સેલ સિલેક્ટ કરવાની છે. એ થઈ ગયા પછી આપણે અલ્પવિરામ કાઢવાનું છે. અલ્પવિરામ કાઢ્યા પછી આપણે અહીં ઇન્વર્ટેડ કોમા અવતરણ ચિહ્ન Y લખવાનું છે. ઇન્વર્ટેડ કોમા ઓવર અવતરણ ચિહ્ન પૂરા અને આપણે કાઉન્સ કરી દેવાનો છે. મિત્રો, આપણે એટલું ધ્યાન ચોક્કસ રાખવાનું છે કે કોઈ પણ અક્ષરની વચ્ચે જગ્યા રાખવાની નથી. આટલું થઈ ગયા પછી આપણે એન્ટર કરીશું તો આપ જોઈ શકો છો કે વર્ષ હવે ગણાઈ ગયું છે. હવે આપણે મહિનો ગણવાનો છે તો એમાં પણ આપણે ઇઝ ઇક્વલ ટુ બરાબર ડેટ DIF કાઉન્સમાં જન્મ તારીખ પહેલાં, પછી આજની તારીખ લેવાની છે. અલ્પવિરામ અવતરણ ચિહ્નની અંદર YM મહિનો લેવાનો છે એટલે Y અને M લખવું પડશે. હવે એ થઈ ગયું. અવતરણ ચિહ્ન પૂરા કરી દેવાના છે, કાઉન્સ પૂરો કરી દેવાનો છે અને એન્ટર કરવાનો છે એટલે મહિનો પણ ગણાઈ ગયો. હવે આપણે દિવસ ગણીશું તો આપણે પહેલાં ઇઝ ઇક્વલ ટુ ડેટ DIF કાઉન્સની અંદર પછી જન્મ તારીખ, આજની તારીખ, પછી અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા MD, હવે ઇન્વર્ટેડ કોમા ઓવર અને આપણે છેલ્લે કાઉન્સ પૂરો કરી દેવાનો છે. હવે આપણે એન્ટર કરીશું તો આપણે જોયું કે આ એ નામનો જે બાળક છે, એ નામનો જે આ બાળક છે તો તેના વર્ષ 5 થયા, મહિનો 11 થયા અને 2 દિવસનો એ બાળક થઈ ગયો છે. હવે આપણે બધા બાળકોનું જ્યારે ઉંમર ગણવાની છે તો આ સેલને સિલેક્ટ કરવાની, કોપી કરવાની અને આપણે પેસ્ટ કરી દેવાની છે. આને પણ આપણે કોપી અને પેસ્ટ કરી દઈશું. હવે મિત્રો, આ જે કોલમ જે છે તેની અંદર વેલ્યુ એવું લખાઈને આવ્યું છે. તો વેલ્યુ શા માટે લખાઈને આવ્યું છે તો કે એ ઇરર બતાવે છે. તો તે શેની ઇરર બતાવે છે તો આ જે સેલ જે છે
તો તેની અંદર મેં એક જાણી જોઈને ભૂલ કરી છે, જેથી કરીને આપ પણ એ ભૂલને પુનરાવર્તન ન કરો અને આપ જ્યારે કામ કરતા હો ત્યારે આપને ભૂલ ન થાય એટલા માટે મેં અહીં જાણી જોઈને એક ભૂલ કરી છે કે મેં અહીંયા જન્મ તારીખની અંદર 31/9/2013 લખ્યું છે. હવે 9મા મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર માત્ર 30 જ દિવસ આવે છે, એટલે અહીંયા 31 જ્યારે મેં લખ્યું છે એટલે આપણને અહીંયા ભૂલ આવે છે. આપણે પણ જ્યારે કામ કરતા હો ને આવી રીતે ભૂલ આવે તો આપણે એક વખત ડેટ ચેક કરી લેવાની કે એની અંદર તે વસ્તુ થઈ શકે કે કેમ. હવે હું અહીંયાથી 31ની જે ડેટ છે તેની અંદર હું તારીખ સુધારીને 30 કરી દઉં છું. હવે એન્ટર કરો છો તો જો આપ જોઈ શકો છો કે અહીં એ માહિતી અહીંયા ભરાઈ ગઈ છે. હવે આ રીતે આપણે કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિના વર્ષ, મહિનો અને દિવસ ગણી શકીએ છીએ.